નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં આપણે નોટ અને એક્સરસાઇઝ એટલે કે એક આપણે નોંધ એટલે કે એક સૂત્રનું જે વિસ્તરણનો જે આન્સર છે, બરાબર, તે આપણે જોવાનો છે. એનો ઉપયોગ આપણે એક્સરસાઇઝ એટલે કે એક્ઝામ્પલમાં આપણે કરવાના છીએ. આપણે આની પહેલાંના લેક્ચરમાં આપણે 4-5 વિસ્તરણના સૂત્ર વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. તો આ લેક્ચરમાં આપણે થોડાક નોંધ લઈશું, એટલે કે એક્સપાન્શનનું જે આન્સર છે, બરાબર, એ કઈ રીતે આવે છે, બરાબર, એને અલગ અલગ એક્સપાન્શન હમણાં જોઈશું આપણે, બરાબર, કઈ રીતે થશે બધું, અને એના એક્ઝામ્પલ આપણે આજે સોલ્વ કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કેમ એક બાજુ આપણને એક્સપાન્શનનું ટૂંકમાં ફોર્મ્યુલા આપી છે, અને એનું ટૂંકમાં જમણી બાજુ તમે જોશો તો અહીંયા બધા આપણને શું આપેલા છે? કોએફિશિયન્ટ એટલે કે એના સહગુણકો આપણને આપેલા છે સૂત્રના. હવે આનો ઉપયોગ આપણે આની પછીના જે એક્ઝામ્પલ છે તેમાં આપણે આવવાનો છે. એટલે ખાસ આપણે આ આખી જે આની જે પેટર્ન છે, બરાબર, કઈ રીતે આખું બને છે, બરાબર, એને કઈ રીતે યાદ રાખવું, બરાબર, એ બધું આપણે પહેલાં આપણે સમજી લઈએ. હવે મિત્રો, a-1 હોલ સ્ક્વેર એનું વિસ્તરણ હવે પહેલાં તમને આપણે આ સમજી લઈએ. પહેલું આપણે તો a-1 હોલ સ્ક્વેર. હવે આનું વિસ્તરણનું સૂત્ર શું થશે? a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 1. ઓકે. હવે મિત્રો, a સ્ક્વેર છે એનો સહગુણક કેટલો છે? 1. જોજો મિત્રો, શું પેટર્ન બને છે એ તમારે યાદ રાખવાની છે. a સ્ક્વેરનો સહગુણક કેટલા છે? 1. માઇનસ 2 એનો સહગુણક કેટલો કહેવાશે? -2. અને પ્લસ 1 એ તો કોન્સ્ટન્ટ જ છે, બરાબર, એટલે ખાલી શું આવશે? 1. તો અહીંયા જે આપણે લખીએ છીએ મિત્રો, એ શું લખવાનું છે? આપણે ફક્ત કોએફિશિયન્ટ લખવાના છે, એના સહગુણક લખવાના છે સૂત્રમાં. જે એટલે જે અહીંયા જે આપણને એક્સપાન્શન આપેલા છે એના માત્ર ખાલી તમારે શું લખવાના છે? સહગુણક. તો a-1 હોલ સ્ક્વેર હોય તો એના સહગુણક શું આવશે? 1 - 2 1. તો એ આપણે અહીંયા દર્શાવ્યું. હવે મિત્રો, તમારે ફક્ત a-1 હોલ સ્ક્વેર એના જ ખાલી તમારે આ યાદ રાખવાના છે કોએફિશિયન્ટ, અને એ યાદ રાખવા બહુ સરળ છે. ખાલી તમારે શું કરવાનું? સૂત્ર મૂકી દેવાનું, બરાબર, અને એના જે સહગુણક હોય એ લખી દેવાના. એટલે શું આવશે? 1 - 2 1. હવે આગળના જે બધા છે એક્સપાન્શન, એનું સહગુણક માટે તમારે સૂત્ર મૂકીને પછી એના સહગુણક તમે મેળવો એવું કંઈ કરવાની જરૂર નથી. એ રીતે પણ તમે મેળવી શકો, બરાબર, એ સાચું જ છે. પરંતુ એક્ઝામમાં આપણે જ્યારે આની જરૂર પડશે આ વસ્તુની, બરાબર, ત્યારે એ બધું કરવા કરતાં આપણે જે એની મેથડ છે, બરાબર, કઈ રીતે શોર્ટકટ મેથડ એ આપણે અપનાવશું, બરાબર. તો હવે a-1 ક્યુબ છે, બરાબર, પછી a-1 તો એવી રીતે આપણે ક્યાં સુધી આપણે જરૂર પડવાની છે એક્ઝામ્પલમાં? 10 સુધી. તો 10નું જે આપણે તમે વિસ્તરણ કરો, એનું સૂત્ર મૂકો, સાદુરૂપ આપો, તો એના કોએફિશિયન્ટ આપણને આવા મળશે. એ કઈ રીતે આવે છે? બહુ ઇઝી છે, સમજજો. હવે જો મિત્રો, આ તો આપણે સમજાઈ ગયું. હવે a-1 ક્યુબ છે તો એના સહગુણક કઈ રીતે આવી સમજીએ આપણે. હવે જો મિત્રો, પહેલાં જે સ્થાન ઉપર છે એ 1 તો તમારે બધે ફિક્સ જ આવવાનો. જુઓ, 1 તો બધે ફિક્સ આવશે. હવે તમારે શું કરવાનું મિત્રો? આ 1 અને -2 એ બેનો તમારે શું કરવાનો? સરવાળો. નિશાની બધી ભૂલી જાઓ. તમારે નિશાની અરે કંઈ લેવા દેવા નથી. નિશાની પછી આપણે મૂકશું. પહેલાં આપણે ખાલી સંખ્યા ઉપર તમારે ફોકસ કરવાનું છે. તો 1 + 2 તમે એડિશન કરો એટલે કેટલું આવશે? 3 આવે. તો આપણને આન્સર કેટલો મળ્યો? 3. નિશાની ઉપર તમારે કાંઈ જોવાનું નથી અત્યારે. પછી આ બેનો તમે સરવાળો કરો, 2 અને 1 એનો તમે સરવાળો કરો કેટલો આવશે? 3 આવશે. તો 3 આવી ગયા. અને છેલ્લે પણ શું આવશે? 1.
યાદ રાખો શરૂઆતમાં 1 આવશે અને છેલ્લે બધે શું આવશે 1 જ આવશે. એ બધા મૂકી જ દેવાનું આગ બંધ કરીને, બરાબર. હવે સંખ્યા ઉપર ધ્યાન આપીએ. હવે સંખ્યામાં તમારે શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા પ્લસથી કરવાની. આ બધા કેવા છે? પ્લસ. તો અલ્ટરનેટ ચાલશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો હવે આપણે સમજીએ તો અહીંયા 1 કેવો છે? પ્લસ જ છે. પછી શું આવશે? માઇનસ. એટલે ઓટોમેટિક 3 કેવા થઈ જવાના? માઇનસ. પછી પાછું શું આવશે? પ્લસ. પછી જે નંબર આવશે એ કેવો આવશે? માઇનસ. હવે આપણે મિત્રો સમજીએ a-1/4. તો એનું વિસ્તરણ કરવાની જરૂર નથી. આ જ રીતે આપણે આગળ વધી શકશું. હવે તમારે શું કરો? 1 તો બધા આવવાનો જ છે, તો 1 લખી દીધો મેં. હવે તમારે આ બેનો શું કરવાનો છે? સરવાળો. તો 1 અને 3નો તમે સરવાળો કરો એટલે કેટલા આવશે? 4. નિશાની પછી મૂકશું છેલ્લે આપણે. 3 + 3 એટલે કેટલા થશે? 6. 3 અને 1નો સરવાળો એટલે કેટલો આવશે? 4. અને છેલ્લે તો 1 આવવાનો જ છે, એ મૂકી જ દેવાનો, બરાબર. હવે મિત્રો હવે નિશાની આપણે મૂકીએ તો નિશાનીમાં જુઓ પહેલાં શું આવશે? પ્લસ. પછી શું આવશે? માઇનસ. પ્લસ માઇનસ અને પ્લસ, બરાબર. આખી એવી રીતે તમે જોશો ને તો આખી પેટર્ન બને છે, બરાબર. આખી આવી રીતે. હવે 5 માટે તો જેમ આપણે અપનાવી છે એમ 1 તો પહેલાં આવી જવાનું. હવે આ બેનો તમે સરવાળો કેટલા આવશે? 5. પછી આ બેનો તમે સરવાળો કરો એટલે કેટલા આવશે? 4 ને 6 10. 6 ને 4 10. 4 + 1 એટલે 5. અને 1 તો છેલ્લે આવી જ જવાનો છે. હવે નિશાની મૂકો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ. હવે 6 માટે તો 6 માટે 1 તો પહેલાં આવી ગયો. હવે 1 + 5 એટલે 6. 5 + 10 એટલે 15. 10 + 10 એટલે 20. 10 + 5 એટલે 15. 5 + 1 એટલે 6. અને છેલ્લે 1 તો આવવાનું. હવે આપણે નિશાની મૂકીએ. નિશાનીમાં હંમેશા યાદ રાખો પહેલાં શું આવશે? પ્લસ. પછી માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, અલ્ટરનેટ, બરાબર. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. ઓકે. એવી રીતે તમે હવે 6 માટે કરી શકો, 7 માટે, 8 માટે, 9 માટે અને 10 માટે. 10 માટે જો આપણે એકવાર થોડુંક સમજાવી દઉં, એમ જ થશે, બરાબર, કે 1 તો આવવાનો જ છે. હવે 1 + 9 એટલે 10. 9 + 36 એટલે કેટલું થશે? 45 થાય. પછી 36 + 84 એટલે કેટલું થશે? 120. પછી 84 + 126 કેટલું થશે? એનો એડિશન 210. પછી 126 126નો એડિશન કરો એટલે 252. તો એવી રીતે આપણને અલગ અલગ મળશે, બરાબર. અને પછી લાસ્ટમાં શું કરો? નિશાની ચેન્જ કરો તો પ્લસ મૂકવાની, એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, બરાબર. તો આવી રીતે આપણે આ એક્સપાન્શન અને કોએફિશિયન્ટ આપણે મેળવી શકીએ. હવે તમે મિત્રો આ તો આપણે શોર્ટકટ મેથડથી અપનાવી, તમે સૂત્ર મૂકીને પણ કરી શકો, તો જવાબ તો તમારે કયો આવશે? આ તે આવશે. પણ હવે એ આપણે મૂકવાની જરૂર નથી. આપણે ખાલી એક્ઝામ્પલમાં આ જે સહગુણક છે એનો ઉપયોગ આપણે આવશે, બરાબર. જેમ આપણે તમને યાદ હોય 10મા ધોરણમાં આપણે ત્રિકોણમિતિનું ચેપ્ટર ભણવા માટે ત્રિકોણમિતિય જે વિધેયો છે સાઇન કોસ, એના અલગ અલગ ખૂણાઓ માટેની કિંમત યા આપણે મૂકવા માટે શું કરતા? એ કોષ્ટક છેલ્લા પેજ ઉપર લખી દેતા. તો એવી રીતે એક્ઝામમાં જોઈએ આના એક્ઝામ્પલ પૂછાશે તો આ તમારે રફ કામમાં લખવું પડશે. ડાયરેક્ટ તમને એક્ઝામ્પલ 10 પાવરવાળો તમને પૂછી દે, બરાબર, તો કે આ સહગુણક તમને ત્યારે યાદ હોય નહીં, તો એના માટે તમારે આખું લખવું પડે. તો જ્યારે પણ એના એક્ઝામ્પલ પૂછે તો જ ત્યાં રફ કામમાં લખવાની જરૂર છે, બરાબર, નહીં તો કે લખવાની જરૂર છે નહીં. હવે મિત્રો આના આપણે શું લઈએ? એક્ઝામ્પલ લઈએ. હવે મિત્રો આપણને એક્ઝામ્પલ કે એક્ઝામમાં એ કેવી રીતે પૂછાશે, બરાબર. તો પહેલો એક્ઝામ્પલ આપણે સમજીએ તો તમને આવું પૂછે, ફાઇન્ડ Δ6y3. તો તમે આનું કિંમત ફાઇન્ડ કરો, વેલ્યુ ફાઇન્ડ કરો. તો કઈ રીતે કરાશે એ આપણે હવે જોઈએ. તો સોલ્યુશનમાં કોની ગોતવાની છે વેલ્યુ? Δ6y3. હવે ડેલ્ટા એટલે શું થાય મિત્રો? તમને ખબર જ છે, ફોરવર્ડ ડિફરન્સ. એટલે એનું સૂત્ર શું છે ઓપરેટરનું? ડેલ્ટા = E-1. તો ડેલ્ટા = મેં શું મૂક્યું? E-1.
અને પાવર કેટલી આવશે 6 અને y3 તો એઝ ઇટ ઇઝ. હવે મિત્રો અહીંયા આપણે સમજવાનું છે. જો હવે શું અહીંયા આવે છે જુઓ તો e -1 અને એની પાવર કેટલી છે 6. એટલે આ શું થઈ ગયું મિત્રો a ઓછા 1 અને એની કેટલી પાવર 6. તો આનું તમારે શું કરવાનું છે વિસ્તરણ, બરાબર. અને એનું વિસ્તરણ કઈ રીતે થાય અને એના આપણે શું મૂકવાના છે સહગુણક મૂકવાના છે. તો હમણાં જે આપણે શીખ્યા બરાબર એ જ તે અહીંયા એપ્લાય કરવાનું થશે. તો a ઓછા 1 એની 6 પાવર, તો એનું તમે જોશો તો સહગુણક એના કયા છે આ છે બરાબર 1 - 6 15 - 20 15 - 6 + 1. તો એ તમારે એપ્લાય કરવાના થશે. તો હવે મિત્રો e -1/6 એનું આપણે વિસ્તરણ કરીએ બરાબર. હવે જે પાવર હોય ને મિત્રો, હવે તમને વિસ્તરણનું સૂત્ર ડાયરેક્ટ તમે લખતા શીખડાવું. જો પાવર કેટલી છે 6 છે બરાબર. તો તમે અને અહીંયા આપણે કયો વેરિયેબલ છે e છે, ઓપરેટર e છે. e હોય આપણે મોસ્ટ ઓફ તો કયા આવશે e જ આપણે આવશે. તો e લઈને આખું ફોર્મ્યુલા આપણે લખવાની થશે. હવે મેક્સિમમ પાવર એટલે કે જે બ્રેકેટ ઉપર પાવર કેટલી આપે છે 6. તો 6થી આપણે લખવાની શરૂઆત કરવાની. તો e⁻6 બરાબર, પછી e5, પછી e⁻4, e⁻3, e⁻2 અને e⁻1. તો આવી રીતે આપણે અલગ અલગ મળશે ને છેલ્લે શું આવશે કોન્સ્ટન્ટ પદ. હવે એ તો આપણે ખાલી મેં લખ્યું એ શું લખ્યું એના વેરિયેબલ, પણ એના સહગુણક આપણને કેની ઉપરથી મળશે જે આપણે ઉપર હમણાં નોંધમાં શીખ્યા તે. એ સહગુણક આગળ લખી દેવાના બરાબર. તો હવે e⁻6 છે મિત્રો બરાબર. તો પેલો જે સહગુણક છે એ કેટલો છે જુઓ તો e⁻6. એના માટે પહેલાં આપણે લખી દો તમને e⁻5, e⁻4, e⁻6, e⁻3, e⁻2 અને e⁻1 અને છેલ્લે શું આવશે કોન્સ્ટન્ટ પદ 1. હવે મિત્રો આપણે જે નોંધમાં હમણાં શીખ્યા હતા બરાબર આ એની એપ્લાય કરીએ. તો પહેલા પદમાં સહગુણક શું લખવાનો 1. હવે 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે ન પડે. ઓકે, પછી કેટલા લખવાના છે આપણે -6, પછી +15, નિશાની ખાસ ધ્યાન રાખજો. પછી -20, પછી +15, પછી -6 અને છેલ્લે લાસ્ટમાં શું આવવાનું +1. માઇનસ હોત તો અહીંયા શું લખે દઉં, તો અહીંયા શું લખે દઉં માઇનસ. ઓકે, તો આપણા એ શું આવે છે પ્લસ. તો જોયું મિત્રો ડાયરેક્ટ આપણને શું મળી ગયું, જો e-1/6નું ડાયરેક્ટ આપણને શું મળી ગયું એક્સપાન્શન મળી ગયું બરાબર. નહીં તો તમે આપણે એક્સપાન્શન કરીને બહુ લાંબુ થઈ જાય ટૂંકમાં એમ. તો ડાયરેક્ટ e-1/6નું એક્સપાન્શન આપણને ડાયરેક્ટ મળી ગયું બરાબર. અને એની સાથે શું મલ્ટીપ્લાય થયેલું છે y3. હવે મિત્રો આ y3 હવે જો તમને ફરી વખત સમજાવું, આ તો હવે તમને સમજાઈ ગયું બરાબર. હજી આના 1-2 એક્ઝામ્પલ કરાવે એટલે તમને ગ્રીપ આવી જશે. હવે મિત્રો આની સાથે શું ગુણાયેલું છે y3. એ y3 ને હવે શું કરું છું અંદર મલ્ટીપ્લાય કરો કાઉસમાં. એટલે બધા સાથે તમે y3 મલ્ટીપ્લાય કર્યો આપણે જો બરાબર. હવે e⁻6y3 એનું તો હવે આપણે છે સૂત્ર છે તે ઓપરેટરનું. શું થશે આનો આન્સર, જે ઈની જે ઘાત હોય તે અને સફિક્સમાં હોય એનો શું કરવાનું તમારે સરવાળો. એટલે 6 + 3 કરો એટલે કેટલો આવશે y9. તો શું આવ્યું y9. હવે e⁻5y3 તો આન્સર શું આવશે 5 અને 3નું તમે એડિશન કરો એટલે 5 + 3 એટલે 8 એટલે y8. એટલે શું હશે y8.
તો એવી રીતે તમે પછી આનું કરો એટલે y7 આવશે, પછી આનું 6, આનો 5, આનો કેટલો આવશે 1 + 3 એટલે 4 અને +y3. તો આવી રીતે આપણને શું મળશે, એનું આન્સર મળશે. હવે જ્યારે એક્ઝામમાં તમને પૂછે કે ફાઇન્ડ ડેલ્ટા રેઝ ટુ 6y3, બરાબર, તો તમારે આ રીતે એનું સોલ્વ કરવાનો થશે. હવે આની જેવો રીતે આપણે બીજો એક્ઝામ્પલથી આપણે હવે સમજીએ, બરાબર. હવે મિત્રો આની પછીનો એક્ઝામ્પલ છે ફાઇન્ડ ડેલ રેઝ ટુ 5y8. પહેલા એક્ઝામ્પલમાં આપણને ફોરવર્ડ ડેલ્ટા આપણને આપેલો હતો અને આ એક્ઝામ્પલમાં આપણને બેકવર્ડ ડેલ્ટા આપેલો છે. તો હવે એનું સોલ્યુશન આપણે જોઈએ તો ડેલ રેઝ ટુ 5y8. હવે મિત્રો અહીંયા આપણે એક રિઝલ્ટ અગાઉ જે સાબિત કરી ગયા છીએ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે આપણી પાસે એક રિઝલ્ટ હતું કે બેકવર્ડ ડેલ્ટા ઈ ઇક્વલ ટુ ફોરવર્ડ ડેલ્ટા. આ એક સૂત્ર છે આપણી પાસે. હવે મિત્રો હું આમાં કરતા બનાવું છું બેકવર્ડ ડેલ્ટાને, બરાબર, બેકવર્ડ ડેલ્ટાને, એટલે કે ડેલ્ટા, બરાબર, એઝ ઇટ ઇઝ. હવે એ ડેલ્ટા છે, બરાબર, અને આ ઈ જે છે એ ઓલાના ક્યાં આવી જશે, છેદમાં આવશે. તો ઈની અહીંયા +1 છે છેદમાં, અંશમાં આવે તો -1, એટલે ડેલ્ટા ઈ રેઝ ટુ -1. એટલે ફાઇનલી આપણને ડેલ્ટા ઇક્વલ ટુ શું મળ્યું, ડેલ્ટા ઈ રેઝ ટુ -1. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો ડેલ્ટા ઇક્વલ ટુ હું શું મૂકીશ, ડેલ્ટા ઈ ઇનવર્સ એટલે કે ઈ રેઝ ટુ -1 રેઝ ટુ એની પાવર કેટલી છે 5 અને y8 એઝ ઇટ ઇઝ. હવે મિત્રો આ બ્રેકેટ ઉપર પાવર છે એટલે અંદર જેટલા પણ છે ઘટક બધાની ઘાત લાગુ પડે, એટલે ડેલ રેઝ ટુ 5 અને ઈ રેઝ ટુ -5y8. હવે મિત્રો ડેલ રેઝ ટુ 5 એઝ ઇટ ઇઝ, પરંતુ હવે અહીંયા આપણે શું કરીએ છીએ, સૂત્ર એપ્લાય કરીએ છીએ ઈ રેઝ ટુ -5 અને y8. તો એ -5 અને તમે +8નો તમે શું કરો, એડિશન કરો એટલે કેટલું આવશે, 3 આવશે. એટલે આપણને શું મળશે, ડેલ રેઝ ટુ 5y3 આપણને મળશે. તો એવી રીતે મિત્રો આપણને પાસે જે ફોર્મ્યુલા છે ઈ રેઝ ટુ -1 રેઝ ટુ 5 અને y3. હવે e-1 રેઝ ટુ 5નું એક્સપાન્શન અને એના કોએફિશિયન્ટ ડાયરેક્ટ આપણે લખતા આવડે છે. અગાઉ હમણાં જ આપણે નોંધમાં શીખી ગયા છીએ, તેનો આપણે ઉપયોગ કરીશું. હવે e-1 રેઝ ટુ 5નું એક્સપાન્શન એટલે આ થશે આપણું, બરાબર. આનો ઉપયોગ કરવાનો આવશે ને એના તમને સહગુણક ખબર છે કયા છે, 1, -5, 10, -10, +5 અને -1. આનો ઉપયોગ આપણે એ એક્ઝામ્પલમાં કરીશું. તો એ ડાયરેક્ટ આપણે એનો યુઝ કરો તમે, બરાબર મિત્રો. તો એના સહગુણક મેં તમને કીધા કયા કયા છે, 1, -5, 10, -10, 5 અને -1. આ એના સહગુણકો છે. તો એનો ઉપયોગ આપણે આના એક્સપાન્શનમાં કરીશું. હવે મિત્રો અહીંયા મેક્સિમમ પાવર કેટલી છે, 5. એટલે આપણે ઈની મેક્સિમમ પાવર કેટલાથી લખવાની શરૂઆત કરીશું, આપણે 5થી. એટલે પહેલો જે એલિમેન્ટ એટલે ઘટક હશે કેટલો આવશે, ઈ રેઝ ટુ 5, પછી ઈ રેઝ ટુ 4, પછી 3, ઈ રેઝ ટુ 2, ઈ રેઝ ટુ 1 અને ઈ રેઝ ટુ શું આવે 0. પણ ઈ રેઝ ટુ 0 એટલે શું થઈ જાય, ઈ રેઝ ટુ 0 આવે. ઈ રેઝ ટુ 0 એટલે શું થઈ જાય, 1 થઈ જાય, બરાબર. તો હવે એ મુકાઈ જાય પછી એના આપણે શું મૂકી દેવાના છે, કોએફિશિયન્ટ બધે મૂકી દો, બરાબર. કઈ રીતે મુકાય એ હમણાં જ આપણે સમજાતા, y3 તો આવશે તે મલ્ટીપ્લાય છે એટલે. હવે આ y3 ને આપણે અંદર મલ્ટીપ્લાય તમે કરો
એટલે e⁵ -5 e⁴y3 10 e⁵3y3 -10 e⁴2y3 પછી 5 e⁴1y3 અને માઇનસ y3. હવે અહીંયા જે આપણો લાસ્ટ ટર્મ છે મિત્રો, હકીકતમાં અહીંયા આપણે મારે લખવામાં ભૂલ થઈ છે. અહીંયા +1ની જગ્યાએ શું આવશે? -1 આવશે. શા માટે? તમે એના સૂત્રમાં તમે જોઈ શકો છો કે ફાઈનું જે એક્સપાન્શન છે એમાં છેલ્લે -1 આવે છે એટલા માટે, બરાબર. એટલે અહીંયા તમે માઇનસ કરી નાખજો, બરાબર. એટલે અહીંયા તમારે શું લખવાનું આવશે? -1. એટલે મિત્રો અહીંયા શું આવશે? ઇન શોર્ટ -1 તમારે લખી દેવાનું છે. હવે મિત્રો આ y3 ને આપણે તમે અંદર મલ્ટીપ્લાય કરો એટલે આ આવશે, બરાબર, આખું. અને છેલ્લે અહીંયા શું આવશે? -y3. હવે પાછું અહીંયા શું આવી જશે? સૂત્ર ઉપયોગ કરવાનો આવશે કે e⁵y3 હોય, બરાબર. તો 5 અને 3નું એડિશન કરો એટલે y કેટલું આવશે? 8. એટલે અહીંયા શું મળશે આપણે? y8. એવી રીતે અહીંયા કરો એટલે 7, -5 તો આવવાના જ છે, +10 એઝ ઇટ ઇઝ, e⁵3 અને y3 એટલે y6. એવી રીતે તમે છેલ્લે આ બધું સાદુરૂપ આપો, છેલ્લે આપણને મળશે y3. ફાઇનલી આપણે જે del⁵5y8ની જે વેલ્યુ ફાઇન્ડ કરવાની આપણને શું મળશે? આ મળશે, બરાબર. આ એક્ઝામ્પલ મિત્રો છે બહુ નાના, પરંતુ આ એક્ઝામ્પલમાં તમે જોશો તો ઘણા સૂત્રનો ઉપયોગ થાય છે. ઓલા એક્સપાન્શનનું જે હમણાં આપણે આખું ટેબલ તો ઠીક છે, આપણે જે આખું સમજ્યા હતા, બરાબર, એ નોંધ કરીને તેની જરૂર પડશે આમાં, બરાબર. એટલે અગાઉના જે આપણે સૂત્ર શીખી ગયા એ તમને યાદ હોવા જોઈએ. ત્યારબાદ જે નોંધ કરીને મેં આખું તમને એક્સપાન્શન એના કોએફિશિયન્ટ સમજાવ્યું હતું એ પણ તમને યાદ હોવું જોઈએ. તો તમને આ એક્ઝામ્પલ કેવા પડશે? ઇઝી પડશે, બરાબર. હવે આની પછીના લેક્ચરમાં મિત્રો આના જ તે એક્ઝામ્પલ આગળ આપણે શીખીશું અને ત્યારબાદ થોડાક એક્ઝામ્પલ તમને હું એક્સરસાઇઝ માટે આપીશ. તો આવતા લેક્ચરમાં આપણે હવે મળીએ. થેન્ક યુ.